कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। चलो विद्यार्थी मित्रों, હવે આપણે આગળ જોઈએ તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જેને ભાગી શકાય નહીં, અથવા તો એને બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે જેના બે કરતાં વધારે અવયવ પડતા ન હોય, તો એવી સંખ્યાને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા। અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યા અવિભાજ્ય ન હોય તો એવી સંખ્યાને કહેવાય વિભાજ્ય સંખ્યા। વિભાજ્ય સંખ્યા એટલે કે જેના બે કરતાં વધારે અવયવ પડતા હોય તો એવી સંખ્યાને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા। તો આપણે બોર્ડ ઉપર અમુક ઉદાહરણો જોઈ લઈએ। તો હું અત્યારે કહું 2, બરાબર છે? તો 2 કેવી સંખ્યા થશે? તો એનું થશે 2 ગુણ્યા 1। 2 ગુણ્યા 1 એટલે એના 2 જ અવયવ પડ્યા, એટલે આપણે આ સંખ્યાને કહીશું અવિભાજ્ય સંખ્યા। પછી જોઈએ 3, એટલે કે 3 ગુણ્યા 1 એટલે આ સંખ્યા પણ કેવી થશે? અવિભાજ્ય સંખ્યા। એના પછી આવે છે 4। 4નું શું થશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 1 એનો મતલબ થશે કે આને 2 કરતાં વધારે અવયવ પડે છે, એટલે આવી સંખ્યાને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા। એના પછી જોઈએ તો 5। 5 એટલે કે 5 ગુણ્યા 1 તો આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું। એના પછી જોઈએ 6। તો 2 ગુણ્યા 3 ગુણ્યા 1 તો આ પણ આપણી સંખ્યા થઈ જશે વિભાજ્ય સંખ્યા। આવી રીતે આપણે બધી જ સંખ્યા જોતા જઈશું તો આપણી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે આપણે ધ્યાનમાં આવી જશે। તો એના ઉપરથી આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય જોઈએ તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમ અવગણી નાખીએ તેવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકીએ। તો હવે આ 6નું જ જોઈ લઈએ। તો હવે હું 6 ને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 રીતે પણ લખી શકું, એટલે કે એનો ક્રમ અવગણી નાખવાની, એટલે કે 6 આપણી વિભાજ્ય સંખ્યા છે, એના આપણે અવયવ પાડીને અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી એને દર્શાવવાનું। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે નવા દાખલા જોઈએ। તો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો હવે આપણે ઉદાહરણ જોઈશું 140। તો 140ના પહેલાં અવયવ પાડશું। 70 દુ 140, 35 દુ 70, 5 સત્તા 35 અને 7 એકા 7। તો હવે આપણે એના અવયવ લખી લઈશું કે 140 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7। તો આપણે અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપે દર્શાવી દીધું। હવે એવી જ રીતે જોઈએ 156। તો 156ના અવયવ પાડશું। તો 78 દુ 56, 39 દુ 78, 13 તેરી 39 અને 13 એકા 13। તો આપણે 156ના અવયવ લખી લઈશું। તો 2 ગુણ્યા 3 ગુણ્યા। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસ્સા અને લસા કઈ રીતે શોધાય। તો આપણે પહેલાં એક ઉદાહરણ દ્વારા સમજીએ। 510 અને 92। પહેલાં 510ના અવયવ પાડી લઈશું। 255 દુ 510, 85 તેરી 255, 17 50 85 અને 17 એકા 17, એટલે કે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17। હવે એવી જ રીતે આપણે 92ના અવયવ પાડી લઈશું। તો 92ના પહેલાં આપણે 2 થી ભાગ હલાવશું, એટલે કે 46 દુ 92
અને 23 દુ 46 અને 23 એકા 23, એટલે કે લખી લેશું કે 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. તો હવે આને લખી શકીએ કે 2નો વર્ગ ગુણ્યા 23. તો હવે આપણે પહેલાં ગુસ્સા શોધીએ. ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે બંનેમાં જે સંખ્યા સામાન્ય આવતી હોય, બંનેમાં સામાન્ય આવતો હોય એવો અંક કયો છે? 2. તો એ આપણે લખી દઈશું. હવે આનામાં શું હોય કે ગુસ્સા શોધતા હોય તો એક વસ્તુ જોવાની કે જેની ઘાત ઓછી હોય એ ઘાતનો ઉપયોગ કરવાનો. બંનેમાં 2 સામાન્ય આવે છે, પણ આમાં 2ની 2 ઘાત છે અને આમાં 2ની 1 ઘાત છે. એટલે ગુસ્સા એટલે કે સૌથી નાની ઘાતવાળું પદ હોય ને એ આપણે ગુસ્સામાં લખી દેવાનું. એટલે આ બંનેમાંથી સૌથી નાની ઘાતવાળું પદ છે 2ની 1 ઘાત. એટલે 2ની 1 ઘાત કરશું એટલે જવાબ આપણે આવશે 2. એટલે કે આપેલ 2 સંખ્યાઓનો ગુસ્સા થશે 2. એના પછી આવે લસા. તો લસામાં શું કરવાનું કે આપણા પાસે જેટલી સંખ્યા મળી હોય બધી એકવાર લખી દેવાની. એટલે આપણે કઈ કઈ મળી? તો 2, 3, 5, 17 અને 23. એક આ બધી સંખ્યા લખી લેવાની. હવે બંનેમાં જે સામાન્ય સંખ્યા હોય એનો સૌથી મોટી ઘાતવાળો પદ જોઈ લેવાનો. હવે આમાં 2ની 1 ઘાત અને આ 2ની 2 ઘાત, તો મોટી ઘાતવાળું પદ છે 2ની 2 ઘાત, એટલે અહીંયા કને 2ની 2 ઘાતવાળું પદ લેવાનું. એટલે ગુસ્સામાં સૌથી નાની ઘાતવાળું પદ લેવાનું અને લસામાં સૌથી મોટી ઘાતવાળું પદ લેવાનું. એટલે 2નો વર્ગ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 23. એટલે આપેલ તમામ સંખ્યાઓનો ગુણાકાર કરશું તો જવાબ મળશે 23,460. એટલે આપણો લસા થશે 23,460 અને ગુસ્સા થશે 2. તો આપણે 2 સંખ્યાઓનો ગુસ્સા અને લસા શોધતા આપણે શીખ્યું. એવી જ રીતે હવે આપણે જોઈશું કે 3 સંખ્યાઓનો ગુસ્સા અને લસા કેવી રીતે શોધાય. તો 3 સંખ્યા આપણે અત્યારે લઈ લઈએ કે એક ઉદાહરણ લઈ લઈએ. તો 12, 15 અને 21. હવે આ ત્રણેય સંખ્યાઓનો લસા અને ગુસ્સા શોધવો છે તો મારે પહેલાં 12ના અવયવ પાડવા પડશે. એટલે કે 2 છક 12, 2 તેરી 6 અને 3 એકા 3. એના પછી આવે છે 15. તો 3 પચા 15, 5 એકા 5. એના પછી આવે 21. તો 3 સત્તા 21 અને 7 એકા 7. હવે બધાના અવયવ લખી લઈશું પહેલાં. તો 12 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3, 15 બરાબર 5 ગુણ્યા 3, 21 બરાબર 7 ગુણ્યા 3. તો હવે આનો ગુસ્સા શું છે? જે રીતે 2 સંખ્યામાં ગુસ્સા લસા શોધતા હતા એ જ રીતે આમ 3 સંખ્યાઓમાં શોધવાનું થશે. તો આમાં શું? ત્રણેયમાં સામાન્ય હોય એવો અંક કયો છે આપણા પાસે? 3. તો આપેલ ત્રણેય સંખ્યાઓનો ગુસ્સા થશે 3. એવી જ રીતે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે આપણે એની બધી જ સંખ્યા એકવાર લખી દઈશું. 2નો વર્ગ 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. એટલે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરતાં આપણે જવાબ 420 મળશે. એટલે કે આપેલ સંખ્યા 12, 15 અને 21નો ગુસ્સા થશે 3 અને લસા થશે 420. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 સંખ્યા અને 3 સંખ્યાના ગુસ્સા અને લસા શોધતા શીખી ગયા. તો હવે આપણે જોઈશું કે જો ગુસ્સા 306 અને 657નો 9 આપેલો હોય તો આપેલ સંખ્યાઓનો આપણે લસા શોધવાનું છે. તો આપણે કઈ રીતે કરશું? તો એના માટે એક સૂત્ર છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એનો ગુસ્સા આપેલો છે 9 ગુણ્યા લસા અને બંને આપણા પૂર્ણાંક એટલે કે આપણા જે બે સંખ્યાઓનો લસા શોધવો છે એ એટલે કે 306 ગુણ્યા 657. હવે આપણે લસા શોધવો છે એટલે એની સાથે આપેલો આંકડો એટલે કે 9 એ અહીંયા ગુણાકારના સંબંધમાં છે એટલે સામેની સાઈડ જશે એટલે એ ભાગાકારમાં જશે. એટલે કે લસા બરાબર
306 ગુણ્યા 657. હવે આને તમે ઉડાડશો એટલે કે આ 34 નવા 306 અને 34 ગુણ્યા 657 કરશો તો જવાબ આવશે 22,338. એટલે કે આપણો લસા થશે 22,338. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવો દાખલો જોઈએ કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ પદ શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો હવે આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n કોઈક પ્રાકૃતિક સંખ્યા n નો અંતિમ પદ, અંતિમ અંક શું હોય? શૂન્ય હોય. તો એવી કઈ સંખ્યા છે? તો 10, બરાબર છે, 20, 30. એટલે આવી આપણે સંખ્યા જોશું તો બધાનો અંતિમ પદ શું થાય છે? 0 થાય છે. તો હવે એના આપણે અવિભાજ્ય અવયવો જોઈએ તો 2 ગુણ્યા 5 ગુણ્યા 1. તો આપણે લખી દઈશું કે 10ના અવયવો શું થાય? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 1, બરાબર છે. એટલે કે બધી આપેલ સંખ્યા 10 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો હવે આપણે અહીંયા કને કીધું છે કે 6ની n ઘાત, તો આપણે 6ના અવયવો જોઈએ. તો 6ના અવયવ થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 1. તો આપેલ સંખ્યા 6 છે એનો આપણે અંતિમ પદ શૂન્ય હોવા માટે એક શરત છે કે 2 ગુણ્યા 5 ગુણ્યા 1 સ્વરૂપનું હોવું જોઈએ. પણ આપેલ 6ના અવયવો શું થાય છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એમાં 5નો સમાવેશ થતો નથી. એના માટે કરીને આપેલ 6ની n ઘાતનો અંતિમ પદ શૂન્ય થાય નહીં. એના પછીનો દાખલો જોઈએ તો એમાં એવું કહે છે કે એક રમતનો મેદાન છે જેનો માર્ગ કેવો છે? વર્તુળાકાર માર્ગ છે. હવે આ વર્તુળાકાર માર્ગમાં સોનિયા છે એ પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. એને એક પરિભ્રમણ પૂરું કરતાં સોનિયાને કેટલો સમય લાગે છે? એટલે સોનિયા માટે અત્યારે S લખી લઉં છું. એટલે સોનિયાને 18 મિનિટ લાગે છે. તો એને એક પરિભ્રમણ પૂરું કરતાં એને 18 મિનિટ લાગતી હોય તો એને બીજું પરિભ્રમણ કરશે તો એને કેટલી મિનિટ લાગશે? 36 મિનિટ. હવે ત્રીજું પરિભ્રમણ કરશે તો કેટલા થશે ને? 54 મિનિટ, બરાબર છે. હવે એવી જ રીતે રવિ છે. રવિ એક પરિભ્રમણ પૂરું કરતાં એને 12 મિનિટ લાગી છે. રવિ માટે અત્યારે આ સંજ્ઞા વાપરી લઈશ. એટલે કે એને એક પરિભ્રમણ પૂરું કરતાં કેટલી? 12 મિનિટ લાગે. જો બીજો પરિભ્રમણ કરે તો એને કેટલી મિનિટ લાગે? 24 મિનિટ. હવે ત્રીજો પરિભ્રમણ કરે તો એને કેટલી મિનિટ લાગે? 36 મિનિટ. તો એવું પૂછ્યું છે કે સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતાં 18 મિનિટ, રવિને એક પરિભ્રમણ પૂરું કરતાં 12 મિનિટ. તો આ બંને ભેગા થઈ અને પોતાના પ્રારંભ બિંદુએ કેટલા સમયગાળા દરમિયાન ભેગા થશે? તો હવે આપણે એ લોકોને આપણે S એટલે કે 18નો ઘડિયો લખી લીધો, 12 મિનિટે ચાલુ કર્યું છે એટલે કે 12નો ઘડિયો લખી લીધો. તો એ બંનેમાં જોઈએ કે સામાન્ય મિનિટ કઈ આવી બંનેમાં? તો બંનેની સામાન્ય મિનિટ આવી 36. એટલે આવી રીતે આપણે ઘડિયાળના મારફતે પણ જોઈ શકીએ છીએ કે સોનિયા અને રવિ એ બંને 36 મિનિટે પોતાના પ્રારંભ બિંદુ પાસે પહોંચી જશે. તો એને આપણે અવયવ પાડીને પણ આ રીતે દાખલો કરી શકીએ. તો પહેલાં આપણે 18ના અવયવ પાડવાના અને 12ના અવયવ પાડવાના. એટલે કે 2 નવા 18, 3 તેરી 9 અને 3 એકા 3, 2 છક 12, 2 તેરી 6 અને 3 એકા 3. તો હવે આને આપણે લખી લઈશું કે 18 બરાબર 2 ગુણ્યા 3નો વર્ગ અને 12 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3. તો હવે આનો લસા જોઈએ. લસામાં કીધું જ હતું કે જેની બંનેમાં જે સામાન્ય પદ હોય એની જેની મહત્તમ ઘાત હોય, એટલે મહત્તમ ઘાતવાળું પદ કયું છે? તો 2ની 2 ઘાત. તો એ લખી લઈશું. હવે આ બંનેમાંથી મહત્તમ ઘાતવાળું પદ કયું છે? તો 3નો વર્ગ. એટલે 2નો વર્ગ એટલે 4 અને 3નો વર્ગ એટલે 9. એટલે 9 ચોક 36. એટલે 36 મિનિટે બે પ્રારંભ બિંદુ પર પહોંચી જશે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી આવે છે પ્રમેય 1.3. તો એ શું દર્શાવે છે કે ધારો કે P એ એક અવિભાજ્ય સંખ્યા છે.
એટલે કે આપણે અત્યારે ધારી લઈએ કે પી એટલે કે પી બરાબર હું 2 લઈ લઉં કે જે અવિભાજ્ય સંખ્યા છે અને એનો વર્ગ એટલે કે અવિભાજ્ય સંખ્યા છે ધન પૂર્ણાંક એ માટે એ બરાબર અત્યારે હું લઈ લઉં 4 એ માટે એનો વર્ગ કરશું એટલે કે 4નો વર્ગ એટલે જવાબ આવશે 16 એ પણ પી વડે વિભાજ્ય છે એટલે કે 2 વડે ભાગી શકાય છે 16ને અને એ પણ એટલે કે 4/2 એટલે એ પણ 2 વડે ભાગી શકાય છે એટલે એનો કહેવાનો તાત્પર્ય એક જ છે કે આપણે અવિભાજ્ય સંખ્યા વડે એના વર્ગને પણ ભાગી શકીએ છીએ અને એને પણ ભાગી શકાય છે તો આ જ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ હવે આપણે કે દર્શાવો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે બરાબર છે તો પહેલાં જ આપણે ધારી લઈશું ઉલટું પહેલાં આપણે એવું ધારી લઈશું કે વર્ગમૂળમાં 2 છે એ સમય સંખ્યા છે તો આપણે પહેલાં લખશું ઉલટું ધારો કે વર્ગમૂળમાં 2 છે એ સમય સંખ્યા છે સમય સંખ્યા એટલે કે જેને p/q સ્વરૂપે આપણે દર્શાવી શકતા હોય એટલે કે વર્ગમૂળમાં 2 બરાબર p/q અને q કેવું હોય હંમેશા 0 ન હોય તો હવે આપણે એવું કહીશું કે p અને q ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય એ રીતે આ બંનેનો ભાગાકાર કરી લેવાનો એટલે લખશું કે જો p અને q ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય તો p અને q ને ભાગતા એટલે કે એને બેનો ભાગાકાર કરશું જ્યાં સુધી એનો એક સિવાય કોઈ સામાન્ય ન હોય અવયવ ત્યાં સુધી બંનેનો આપણે ભાગાકાર કરી લઈશું તો આપણો જવાબ મળી જશે કે વર્ગમૂળમાં 2 બરાબર a/b તો હવે આને આપણે બેનો ચોકડી ગુણાકાર કરશું તો શું થશે કે વર્ગમૂળમાં 2 b બરાબર a હવે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરશું એટલે કે a નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 b નો વર્ગ a નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે 2 અને b નો વર્ગ આને નંબર આપી દેશું 1 હવે આવી જ રીતે હવે આ બંનેનો ભાગાકાર કરી લીધો તો હવે આપણે જોઈશું કે a નો વર્ગ હવે આના સાથે આપણે b ને સૂત્ર કરતા બનાવું તો b વર્ગ સાથે 2 ગુણેલો છે તો ક્યાં જશે એના છેદમાં જશે તો આનો મતલબ એવો થયો કે a નો વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે અને આપણે પ્રમેય 1.3 અનુસાર જોયું તો એ પણ 2 વડે વિભાજ્ય થશે એટલે લખી દઈશું કે a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે અને પ્રમેય 1.3 અનુસાર એ પણ 2 વડે વિભાજ્ય છે હવે એના ભાગ્યા 2 કરશું તો આપણે કોઈક બીજી જ સંખ્યા મળશે તો લખી દઈશું c બરાબર છે તો હવે આનામાં પણ ચોકડી ગુણાકાર કરી લેશું કઈનો એટલે છેદમાં 1 થશે એટલે કે a બરાબર 2c ફરી પાછું બંને બાજુ આપણે વર્ગ કરી લેશું એટલે કે બંને બાજુ વર્ગ કરતા ચલો બંને બાજુ વર્ગ કરશું એટલે શું થશે તો અહીંયા થશે a નો વર્ગ બરાબર 4c નો વર્ગ હવે અહીંયા કને a ના વર્ગની કિંમત મળી હતી એ વસ્તુ આપણે ત્યાં કિંમત મૂકી દઈશું હવે આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈશું એટલે પહેલાં લખી લઈશું કે સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા
બરાબર છે. એટલે કે એનો વર્ગ બરાબર 2b નો વર્ગ, એટલે કે એનો વર્ગની જગ્યાએ લખશું કે 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ, 2 દુ 4 ઉડાડી દીધા. એટલે કે અહીંયા વધ્યું b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. હવે આપણે c ના વર્ગને સૂત્ર કરતા બનાવીએ તો 2 સાથે ગુણેલા છે તો સામે ક્યાં જશે? એના ભાગાકારમાં જશે. એટલે આનો મતલબ એવું આવ્યો કે b નો વર્ગ છે એ પણ 2 વડે વિભાજ્ય છે અને પ્રમેય 1.3 અનુસાર b પણ 2 વડે વિભાજ્ય છે. બરાબર છે. હવે આપણે એવું જોયું કે એ અને બી બંને 2 વડે વિભાજિત છે અને આપણે અહીંયા કને શું ધાર્યું હતું કે પી અને ક્યુની એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય એવી સંખ્યા આપણે મળી, તો એ હતી એ અને બી. એટલે આપણે ભાગાકાર કરીને અવિભાજ્ય સંખ્યા એ અને બી મળી હતી. અહીંયા તો એવું આવ્યું કે એ અને બી બંને 2 વડે વિભાજ્ય છે. એનો મતલબ એવું થયું કે 2 વડે એને હજી પણ ભાગી શકાય છે. તો અહીં આપણે વિરોધાભાસ ઉત્પન્ન થયો. એટલે આપણે જે ધારણા ધારી હતી કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, એટલે આપણે ધારેલી ધારણા એ ખોટી હોવાથી આપણે શું લખી દેવાનું હવે કે આપણે ધારેલી ધારણા ખોટી હોવાથી વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો એમાં કીધું છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો હવે આપણે વર્ગમૂળમાં 2 રીતે જે રીતે જોયું એ રીતે આપણે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 11 કરી શકીએ છીએ. તો હવે આનામાં કીધું છે કે 3 + 2 વર્ગમૂળમાં 5, તો ફરી આપણે એકવાર ધારી લેશું ઉલટું કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. તો લખશું પહેલાં ઉલટું. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે એવું આપણે પહેલાં ધારી લીધું. એના પછી જોઈશું તો જે સમય સંખ્યા હોય એને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકશું. એટલે કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b. તો હવે આપણે આ 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b, આમ સાઈડ +3 છે તો પેલી સાઈડ જશે એટલે કે -3 થશે. કંઈ ન હોય એટલે છેદમાં 1 તો હોય જ. હવે આના છેદ સરખા કરવા પડશે કારણ કે આના છેદમાં b છે ને આના છેદમાં 1 છે. એટલે કે એના અંશ અને છેદમાં b વડે ગુણીશું. એટલે કે 2 વર્ગમૂળમાં 5 બરાબર a-3b છેદમાં b. હવે આના અહીંયા કને 2 એના ગુણાકારના સંબંધમાં છે. તો હવે આપણે સામે ક્યાં જશે? તો ભાગાકારમાં. બરાબર છે. તો હવે આપણે જોયું કે a, b, 3 અને 2 એ 4 એ 4 છે એ સમય સંખ્યા છે. = કરીને કીધું છે વર્ગમૂળમાં 5. તો આ સમય સંખ્યા હોય તો આ પણ સમય સંખ્યા હોય, પરંતુ વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થયો. એટલે આપણે જે ધારણા ધારી હતી એ ખોટી ઠરી. એટલા માટે કરી અને આપણે 3 + વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો આપણે એને લખશું કઈ રીતે? તો એવી રીતે લખવાનું કે a, b, 3 અને 2 એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થાય, પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તેથી અહીં વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. બરાબર છે.
તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. તો હવે આપણે પહેલાં જોઈ ગયા કે સમય સંખ્યા એટલે શું. તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે અથવા તો અંશના છેદના સ્વરૂપે આપણે એને દર્શાવી શકાતા હોય તો એ સંખ્યાને આપણે કહીશું સમય સંખ્યા. તો હવે અત્યારે એક ઉદાહરણ જોઈ લઈએ કે p/q સ્વરૂપે એટલે કે 2/5, બરાબર છે. તો હવે આપણે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ બે પ્રકારે હોય. એક થશે શાંત અને બીજું હશે અનંત આવૃત. એટલે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ બે રૂપે થઈ શકે છે, એક શાંત સ્વરૂપે અને બીજું કહેવાય અનંત આવૃત રૂપે. હવે શાંત સ્વરૂપે કેને કહેવાશે? તો આપણે એક ઉદાહરણ જોયું કે 2/5. તો ચાલો આપણે ભાગાકાર કરીને જોઈએ. તો આપણે પહેલાં 5 છે એટલે 2 થી ભાગ નિહાળે એટલે પોઈન્ટ લેશું એટલે 0 આવશે. એટલે 5 × 20 એટલે આપણો શેષ મળી ગયો 0. એટલે કે ભાગાકાર કરતાં એનું દશાંશ નિરૂપણ શું આવ્યું? 0.4. એવી જ રીતે હું એક બીજો ઉદાહરણ લઉં તો 10/3. તો જવાબ આવશે 0.3333. એટલે કે 3 સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થશે. એટલે આને આપણે બીજી રીતે કઈ રીતે 12ની રીતે દર્શાવી શકાય. એટલે 3 સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી 3ની ઉપર આપણે 12ની નિશાની લગાવી દઈશું. તો આને કહેવાશે અનંત આવૃત સ્વરૂપે આપણે એનું નિરૂપણ કરી દીધું. તો હવે આપણે એને ઉદાહરણ દ્વારા જોઈશું. તો 0.75 એને આપણે જો લખવું હોય તો કઈ રીતે લખી શકાય p/q સ્વરૂપે? તો 75/100. તો હવે 75 અને 100ના અવયવ જોઈએ. તો આપણે શું આવશે? 25 × 75 અને 10નો વર્ગ શું આવશે? 100. 5નો વર્ગ 3/. આમ પણ લખી શકીએ કે 2/2 અને 5/2. આ આપણું થઈ ગયું અવિભાજ્ય અવયવની રીતે આપેલ સંખ્યાઓનું દશાંશ સ્વરૂપે હતું એનું આપણે અવિભાજ્ય અવયવની રીતે નિરૂપણ કરી દીધું. તો આના છેદમાં જોઈએ તો 2/5ના સ્વરૂપે આનું નિરૂપણ થઈ ગયું છે. તો હવે આપણે પ્રમેય 1.5 જોઈએ. તો કે x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને qનું અવિભાજ્ય અવયવીકરણ 2n અને 5m સ્વરૂપે હોય તો p/q સ્વરૂપે એને દર્શાવી શકાય. એટલે અત્યારે હું કોઈ પણ x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા છે એવું લઈ લીધું કે જેમ કે 75/100. હવે એને p/q સ્વરૂપે આપણે દર્શાવી દીધા. હવે p/q સ્વરૂપે એને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવવાનું છે તો આપણે એને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવી દીધા. જો એને p/q સ્વરૂપમાં દર્શાવી એને અવિભાજ્ય અવયવ લખી અને એનો છેદ 2/5 એટલે કે 2/2 આવી અહીંયા 5/2 સ્વરૂપે દર્શાવી શકાતા હોય તો આપેલ જે દશાંશ નિરૂપણ છે એ સમય સંખ્યા કહેવાય છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર જ નીચે આપેલી સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ કે 13/3125. તો હવે આપણે પહેલાં એના અવિભાજ્ય અવયવો પાડવા પડશે. એટલે કે 13 તો થશે 13 × 13 અને હવે આપણે અવયવ પાડી લઈશું 3125ના. 3125નો આપણે અવયવ પાડશું તો પહેલાં થશે 5થી એટલે કે 625 50 3125 125 50 625 25 50 125 5 × 5. તો હવે આપણે આને કેવી રીતે લખશું? 1 2 3 4 અને 5 એટલે કે 13/5, બરાબર છે. તો હવે એના સાથે કંઈ નહીં હોય એટલે 1 હશે. 1નો મતલબ શું થશે કે 13 × 5/5 × 2/0. એટલે આ આપેલ સંખ્યા
શાંત પ્રકારની છે એ તમે કહેશો કે 2ની 0 ઘાત બરાબર 1 કેવી રીતે થયા? તો ચાલો આપણે જોઈ લઈએ કે 2ની 0 ઘાત બરાબર 1 કેવી રીતે આપણે ગણતરી કરશું, કે 1ની બદલે 2ની 0 ઘાત કેવી રીતે આપણે ગણતરી કરશું. તો 2ની 0 ઘાત એટલે કે હું આવી રીતે લખી શકું ને, બરાબર છે. તો 2 1 ઓછા 1 એટલે 0 થાય. તો આને આમ પણ લખી શકો 2ની 1 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત એટલે કે 2ની 1 ઘાત છેદમાં 2ની -1 ઘાત એટલે કે એનો છેદમાં લખી શકું એટલે 2ની 1 ઘાત. 2 2 ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો? 1. આ રીત વિદ્યાર્થી મિત્રો થોડુંક જોઈ લેજો અને ઉતારી લેજો, કારણ કે આનો મતલબ થઈ ગયો 1 બરાબર 2ની 0 ઘાત એટલે 2 ગુણ્યા 5ના સ્વરૂપમાં અભિવ્યક્તિ હોવાથી આ સંખ્યા કેવા પ્રકારની છે? શાંત પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે છે. હવે એવી જ રીતે આપણે બીજો ઉદાહરણ જોઈએ તો 17/8 એટલે કે 8 2નો ઘન થાય એટલે કે અહીંયા કને પણ સેમ થશે એટલે કે 5ની 0 ઘાત એટલે કે આ પણ 2 ગુણ્યા 5 સ્વરૂપની હોવાથી આપેલ અભિવ્યક્તિ શાંત પ્રકારની છે. એના પછીનું ઉદાહરણ જોઈએ તો 29/343 એટલે કે 29/7નો ઘન. હવે અહીં આપણે જોઈએ તો 7નો ઘન અહીંયા 2ની n ઘાત અથવા અને ગુણ્યા 5 ગુણ્યા m. તો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે 29/343 એટલે 29/7ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 5ના સ્વરૂપમાં આપેલ અભિવ્યક્તિ થતી નથી એટલે કે આ આપણી અભિવ્યક્તિ કેવી થશે? અનંત આવૃત પ્રકારની. એના પછીનો દાખલો જોઈએ તો 129/2ની 2 ઘાત 5ની 7 ઘાત અને 7ની 5 ઘાત. અહીં 2 અને 5નો ઉલ્લેખ થયેલો છે પણ સાથે 7 આવે છે. આપણે એવો શું નિયમ છે? તો 2 અને 5 જ આવવો જોઈએ છેદમાં. જો એના સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો આપેલ અભિવ્યક્તિ અનંત આવૃત પ્રકારની ગણાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શું જોયું કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાશે? કે જેનામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થતો હોય તો એને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું. એટલે આપણે શું જોયું તો વાસ્તવિક સંખ્યા આ બંને સંખ્યાનો સમાવેશ થતો હોય જેનામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બંને સંખ્યાનો આપણે આમાં સમાવેશ થતો હોય. હવે સમય સંખ્યામાં પણ 2 પ્રકારની અભિવ્યક્તિ આવી, એક શાંત પ્રકારની અને બીજી અનંત આવૃત પ્રકારની. હવે આપણે શાંત પ્રકારની અભિવ્યક્તિ કોને કીધું? કે જેનો શું q એ 2ની n ઘાત અને 5ના m ઘાત સ્વરૂપમાં હોય, બરાબર છે. અને અનંત આવૃત કોને કહેશું આપણે? કે જેમાં q એ 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપમાં ન હોય તો આવી આપણે આ કહેશું આને અનંત આવૃત પ્રકારની અભિવ્યક્તિ. જેમ કે ઉદાહરણ 10/3 એટલે કે 0.333 એટલે 3 સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય જેને આપણે 3/12 સ્વરૂપમાં દર્શાવી શકાશું. હવે આપણે આવે છે અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? કે જેને આપણે વર્ગમૂળવાળી બધી સંખ્યા કે જેને આપણે p/q સ્વરૂપે ન દર્શાવી શકતા હોય તો એવી સંખ્યાઓને કહેવાય અસમય સંખ્યા. જેના ઉદાહરણો આપણે લખી દીધા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ આપણે દર્શાવેલું છે. એટલે કે દરેક માટે આપણે એવું જણાવવાનું છે કે તે સમય છે કે નહીં. જો સમય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપના q વિશે આપણે શું કહી શકશું? તો એ જ વસ્તુ આપણે આ ઉદાહરણમાં જોઈએ કે આ સમય સંખ્યા છે કે નહીં. જો સમય સંખ્યા હોય તો એના આપણે એના છેદ વિશે આપણે શું કહી શકશું? તો હવે આપેલ સંખ્યા 43.1 2 3 4 5 6 7 8 9 તો
આપેલ સંખ્યાને આપણે પોઈન્ટ કાઢી લઈશું તો શું આવશે? 43, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 સંખ્યા પોઈન્ટ પાછળ છે એટલે કે છેદમાં કેટલી થશે? 10⁹. હવે 10⁹ મારે આમ પણ લખી શકાય ને, કે 2⁹ ગુણ્યા 5⁹, એટલે કે આપણે એનો છેદ 2 ગુણ્યા 5ના સ્વરૂપમાં આવી ગયું. એટલે આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે અને આની અભિવ્યક્તિ કયા પ્રકારની છે? તો શાંત પ્રકારની એની અભિવ્યક્તિ છે. અને એના છેદ q વિશે આપણે શું કહી શકશું? તો q એ 2n અને 5m સ્વરૂપની છે. બરાબર. એના પછીનો દાખલો જોઈએ તો 0.120, 1200 અને 12000 એમ સતત આંકડાઓ વધતા જાય છે. એટલે કે એકને એક સંખ્યાનું પુનરાવર્તન નથી થતું. એટલે આપેલ સંખ્યા એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈશું. તો શું છે કે 43.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એના ઉપર 12ની નિશાની છે. એનો મતલબ એવો થાય છે કે એ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આપણે એના બરાબર x ધારી લઈશું. એટલે x બરાબર 43, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આપણે અહીંયા જ અત્યારે પોઈન્ટ રાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે. હવે આ બંને બાજુ આપણે કેટલી સંખ્યા પર 12ની નિશાની છે? તો 9 સંખ્યા પર 12ની નિશાની છે. એટલા માટે બંને બાજુ આપણે 10⁹ વડે ગુણી લઈશું. એટલે કે 10⁹ વડે ગુણતા એટલે બંને બાજુ ગુણશું એટલે કે 10⁹x બરાબર 43, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પોઈન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો હવે આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈશું. આને સમીકરણ નંબર 2 નામ આપી દઈશું. હવે આપણે શું કરશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1ની બાદબાકી કરી લઈશું. એટલે લખી દેવાનું કે સમીકરણ 2 માંથી 1ની બાદબાકી કરતા શું થશે? તો 10⁹ એટલે કે 9 શૂન્ય આવશે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. x બરાબર 43, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પોઈન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર છે. હવે આપણે સમીકરણ નંબર 1 એટલે કે x વાળું એટલે x એટલે કઈનું એટલે આગળ 1 બરાબર પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ. એટલે પોઈન્ટની આગળની સંખ્યા 43 છે. એટલે 43.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે બધાને આપણે કરવાની છે બાદબાકી. એટલે 0 માંથી 1 ન જાય એટલે લેશું 10 કો. એટલે 9, 9, 9, 9, 9. બરાબર. હવે અહીંયાથી આપણે બાદબાકી શરૂ કરીએ. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ રાખી દઈએ. પાછળ બધા થશે 0. 9 માંથી 3 જાય તો કેટલા વધશે? આપણે 6. અને 8 માંથી 4 જાય તો વધે 4. પાછળ કંઈ ન હોય એટલે અહીંયા કને બધા શૂન્ય જશે. એટલે અહીંયા લખી દઈશું 7, 6, 5, 4, 3, 2, 1, 3 અને 4. હવે આપણે xને સૂત્ર કરતા બનાવશું. x બરાબર 43, 1, 2, 3, 4, 5, 5, 6, 7, 4, 6.
0.00 છેદમાં જેટલા 9 હતા એ બધા અહીં આવી જશે. બરાબર છે. હવે આ અભિવ્યક્તિ કયા સ્વરૂપની થઈ? p/q સ્વરૂપની થઈ. એટલે આ આપણે લખી દઈશું કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે. આપેલ સંખ્યા સમય સંખ્યા છે. હવે એના છેદ વિશે એટલે કે q વિશે શું કહેશું? એનો આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા કે જ્યાં સુધી અવયવ પડતા હતા એ રીતે આપણે દાખલો કરી દીધો. તો આપણે q વિશે કહેશું. એટલે q એ 2n ઘાત 5m ઘાત સ્વરૂપની નથી. બરાબર છે. એટલે હવે આપણે એના q વિશે પણ કહી દીધું. ધન્યવાદ.